હેલો, ગુડ મોર્નિંગ એવરીબડી. મહત્તમ ન્યૂનતમની વાતો ચાલતી હતી ને. આઈ થિંક આપણે 8 દાખલા ગણ્યા છે, બરાબર છે. 9મો દાખલો fx બરાબર sin x પ્લસ cos x ની મહત્તમ કિંમત શોધો. આપણે sin પ્લસ cos એવું 2 વખત ગણ્યું છે. ત્રીજા દાખલામાં ત્રીજો, પાંચમામાં બીજો અને sin માઇનસ cos ત્રીજામાં ચોથો. એટલે એક દિવસ પૂરતું તમને વિચારવાનો ટાઈમ આપું છું. 9મો દાખલો નહીં આવડે તો મને મેસેજ કરજો, હું કાલ ગણાવીશ નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે, એટલે આજના જ ટ્રાય કરી લેજો. આ લેક્ચર જુઓ તે દિવસે સેમ ડે 10 મિનિટ સમજીએ. વિધિ fx ઇક્વલ ટુ 2x ક્યુબ માઇનસ 24x પ્લસ 107 x ની કિંમત સંવૃત અંતરાલ 1 થી 3 માં. એના માટે f નું મહત્તમ મૂલ્ય શોધો. આ જ વિધેય માટે x છે એ સંવૃત -3 થી -1 માં હોય તો f નું મહત્તમ મૂલ્ય નક્કી કરો. ઓકે, આપણને વિધેય આ રીતે આપ્યું છે. fx ઇક્વલ ટુ 2x ક્યુબ માઇનસ 24x પ્લસ 107 અને x ની કિંમત છે સંવૃત અંતરાલ 1 થી 3 માં. આપણે સૌથી પહેલા f' x ગણશું. 6x સ્ક્વેર માઇનસ 24. હવે f' x બરાબર 0 તો 6x સ્ક્વેર -24 ઇક્વલ ટુ 0, એટલે x સ્ક્વેર ઇક્વલ ટુ 4 થયા ને. તો x ઇક્વલ ટુ 2. આપણે વિવૃત અંતરાલ 1 થી 3 માં આવવાનું છે, પ્લસ માઇનસ 2 નહીં. તમને એવું થતું હોય તો લખી દઉં, કારણ કે -2 છે ને એ 1 થી 3 માં ન આવે. હવે f'(x) સોરી 12x, પછી એમાં x બરાબર 2 મૂકશું ને, 24 એ તો ધન મૂલ્ય આવ્યું, કઈ વાંધો નહીં. તો x બરાબર 2 આગળ f નું મૂલ્ય કેવું હશે? સ્થાનીય ન્યૂનતમ. એક જ કિંમત છે એટલે મૂલ્ય આપણે પહેલા મેળવી લઈએ. સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય એટલે f(2) 2 ગુણ્યા 2 નો ઘન માઇનસ 24 ગુણ્યા 2 પ્લસ 107. 2 નો ઘન 8 8 દુ 16 માઇનસ 48 પ્લસ 107. 16 માંથી 48 ગયા એટલે -32 થયા ને. 107 માંથી 32 બાદ કરો, 5 7 75. પણ તમને એમ થશે કે આપણો પ્રશ્ન તો મહત્તમ મૂલ્યનો હતો. મેં તમને અગાઉ પણ વાત કરી છે કે તમને એ સ્પષ્ટ કરીને કહેવામાં નહીં આવે કે તમારે વૈશ્વિક મૂલ્ય ગણવાનું છે કે સ્થાનિક. સંવૃત અંતરાલ હોય ને એટલે વૈશ્વિક મૂલ્ય ગણવા જ પડે. પછી એ બધામાંથી મહત્તમ એ તમારો જવાબ, અને ન્યૂનતમ પૂછ્યો હોય તો ન્યૂનતમ એ તમારો જવાબ. એટલે 2 ગણતરી હજી કરવાની છે આપણે. એક f(1) ગણવાના છે, 2 -24 પ્લસ 107 109, એમાંથી 24 બાદ કરવાના ને, બરાબર. 5 8 85. અને f(3) 2 ગુણ્યા 3 નો ઘન -24 ગુણ્યા 3 પ્લસ 107
3 નો ઘન 27, 27 દુ 54, માઇનસ 24 તેરી 72 અને પ્લસ 107. 107 માંથી 72 બાદ કર્યા એટલે 35 વધ્યા, એમાં 54 ઉમેર્યા એટલે 89 આવ્યા. તો મહત્તમ મૂલ્ય કેટલું થયું? 89. ન્યૂનતમ પૂછ્યું નથી, આપણે લખી નાખશું બે. બરાબર. તો વૈશ્વિક મહત્તમ મૂલ્ય મેક્સિમમ ઓફ 75, 85 અને 89 એટલે થશે 89 અને વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય 75, 85 અને 89 એ પૈકી સૌથી નાની કિંમત 75. હવે x ની કિંમત સંવૃત અંતરાલ -3 થી -1 માં હોય. જો x આમ તો અહીંયા જે x બરાબર 2 મળ્યા ને એના બદલે x બરાબર કેટલા પાછું ગણવાની જરૂર નથી. તો x બરાબર -2 ક્યાં આવે? વિવૃત અંતરાલ -3 થી -1 માં. f ડબલ ડેશ એ પાછું ના ગણાય, જરૂર નથી. f ડબલ ડેશ -2, આપણે +2 ચેક કર્યા તેના બદલે -2. તો 12 ગુણ્યા -2 એટલે -24 લેસ દેન 0. તેથી x બરાબર -2 આગળ f નું મૂલ્ય એ સ્થાનીય મહત્તમ છે. સ્થાનીય મહત્તમ મૂલ્ય એ ગણશું આપણે. સ્થાનીય મહત્તમ મૂલ્ય ક્યાં આગળ મળે છે? -2 આગળ. 2 ગુણ્યા -2 નો ઘન -24 ગુણ્યા -2 પ્લસ 107, 8 દુ 16, -16 પ્લસ 24 દુ 48 અને પ્લસ 107. 48 માંથી 16 ગયા એટલે 32 વધ્યા ને, એટલે 139. વળી પાછા વૈશ્વિક થઈ ગયા ને? ના, આ બે ગણવા પડશે ને. એ 1 અને 3 માટે હતા, -3 અને -1 માટે છે. આ તો સ્થાનીય મૂલ્ય મળ્યું છે f ઓફ -3. તો 2 ગુણ્યા -3 નો ઘન -24 ગુણ્યા -3 પ્લસ 107, 27 દુ 54, -54 પ્લસ 72 પ્લસ 107. 107 ને 72 એટલે 179 થયા ને. અને એમાંથી 54 બાદ કરીએ, 5 12 125. અચ્છા, હવે f ઓફ -1 ગણવાના છે. તો 2 ગુણ્યા -1 નો ઘન -24 ગુણ્યા -1 પ્લસ 107 એટલે -2 પ્લસ 24 પ્લસ 107. 107 અને 22 એટલે 129. ટોટલ 3 મૂલ્યો થયા ને, 125, 139 ને 129. હવે એના વૈશ્વિક મહત્તમ ન્યૂનતમ મૂલ્યોની વાત નોંધી દઈએ. તેથી વૈશ્વિક મહત્તમ મૂલ્ય 3 કિંમતો મળી છે, 139, 125 અને 129. તો એ પૈકી સૌથી મોટું મૂલ્ય 139 અને વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય એ 3 માં સૌથી
નાની કિંમત એ કઈ છે 125. જો કે એ ન્યૂનતમ મૂલ્ય તમારા જવાબમાં નહીં હોય, કારણ કે પ્રશ્ન મહત્તમ મૂલ્યોનો છે ને, બરાબર. 6.5 કેટલામો દાખલો આપણે ગણ્યો? 10મો. તો એના જવાબ શું કહે છે જોઈએ. 6.5 10મો દાખલો, x બરાબર 3 આગળ 89 પેલો જવાબ. ઓકે. પછી x બરાબર -2 આગળ 139. ઓકે, ડન. એના પછીની ગણતરી જોઈએ આપણે. 11મો દાખલો સમજીએ. એકચ્યુઅલી આ બે દાખલા થઈ ગયા આમ જુઓ તો. વિધેય બદલાયું નહીં, અંતરાલ બદલાવી નાખ્યો. એટલે આપણે તો બધી ગણતરી પાછી કરવાની ના, આપણે બધી નથી ગણ્યું. f' ને f ડબલ ને એ બધું નથી ગણ્યું પાછું. જરૂર નથી એકના એક દાખલામાં. વિધેય બદલાવીને અલગ રકમ આપી હોત તો આપણે બધું ગણત પાછું, હે ને? બારમો દાખલો. વિધેય fx ઇક્વલ ટુ x પ્લસ સાઇન, ના સોરી 11મો દાખલો. આપણે 10માં બે દાખલા ગણ્યા ને એટલે મને મગજમાં 12 દાખલો આવી ગયો. fx બરાબર x⁴ માઇનસ 62x² પ્લસ ax પ્લસ 9. x ની કિંમત 0 થી 2. x બરાબર 1 આગળ મહત્તમ કિંમત ધારણ કરે છે તેમ આપેલ હોય તો a ની કિંમત શોધો. x બરાબર 1 આગળ મહત્તમ કિંમત ધારણ કરેલ છે. fx બરાબર x⁴ માઇનસ 62x² પ્લસ ax પ્લસ 9 અને x ની કિંમત સંવૃત અંતરાલ 0 થી 2 માં. પેલા વિકલન તો કરી લઈ. કાંઈ ના આવડે તો એટલું તો કરી જ લેવાનું, કારણ વિકલિત ના ઉપયોગો ભણો છો તમે. 62 ગુણ્યા 2 એટલે 124 અને પ્લસ a. હવે જો આપણને એમ કીધું છે કે x બરાબર 1 આગળ મહત્તમ કિંમત ધારણ કરે છે. આપણને ખબર નથી f' બરાબર 0 મૂકવાથી x બરાબર 1 મળ્યા હોય એવું બને, કારણ કે એ 0 અને 2 ની વચ્ચે આવી જાય. મહત્તમ કિંમત છે એ તો 0 આગળ હોઈ શકે. સંવૃત અંતરાલ છે ને, વૈશ્વિક મહત્તમ મૂલ્ય વિચારવું પડે ને. આપણે થોડીક વાર માની લઈએ કે x બરાબર 1 આગળ મહત્તમ મૂલ્ય મળે છે, તો f' બરાબર 0 માંથી મળતી એક કિંમત x બરાબર 1 હોય ને, એટલે f'1 ઇક્વલ ટુ 0 હોય. x બરાબર 1 આગળ મળતું મૂલ્ય મહત્તમ હોય તો આગળનો દાખલો છે યાદ કરો. આપણે f' બરાબર 0 મૂક્યા હતા તો એમાંથી એક વખત x બરાબર 2 મળ્યા હતા અને એક વખત x બરાબર -2 મળ્યા. તો જુઓ -2 આગળ મહત્તમ મૂલ્ય મળ્યું ને, એટલે f -2 એ 0 થયા ને. હું તમને એ પાછું સમજાવું. જો વિધેય હતું 2x³ -24x પ્લસ 107 આમ હતું ને, એટલે વિકલન શું થયું? 6x² -24. હવે તમે આમાં x બરાબર 2 મૂકો તો થઈ જાય ને 0, -2 મૂકો તોય 0 થઈ જાય. એટલે x ની જે કિંમત આગળ મહત્તમ કે ન્યૂનતમની વાત છે ત્યાં f' નું મૂલ્ય 0 છે. પછી સંવૃત અંતરાલ હોય એટલે બાકીની કિંમતો ચેક કરીને આપણે બતાવવું પડે. હવે f'1 0, f' તો આપણે ગણ્યા છે ને, આર્યા. તો 4 - 124 પ્લસ a ઇક્વલ ટુ 0. તો એ બરાબર કેટલા થયા? 120. પણ એટલે આપણે માની ના લઈએ. શું કામે? મહત્તમ મૂલ્ય તો 0 આગળ મેળવ્યું હોય ને 2 આગળ મેળવ્યું હોય. જો આમાં 125 છે તો -3 આગળ છે ને, 139 ક્યાં છે? -2 આગળ. તો
તો આપણે f(0) અને f(2) ગણી એની જગ્યાએ 120 લઈ f(0) અને f(2) ગણી f(1) એ ગણવાના. f(1) મહત્તમ થાય તો તમે સાચા. નક્કી નથી ને. વૈશ્વિક મૂલ્યની જ્યારે વાત આવે ત્યારે x ની કઈ કિંમત આગળ વૈશ્વિક મહત્તમ મૂલ્ય મળશે કે x ની કઈ કિંમત આગળ વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય મળશે એ તો બધા મૂલ્યોની યાદી કરીએ ત્યારે ખબર પડે ને. તો આપણે એમ સાબિત કરવા માંગીએ છીએ કે x બરાબર 1 આગળ આ વિધેયનું મૂલ્ય વૈશ્વિક મહત્તમ છે. એટલે એના માટે આપેલી રકમમાં એની જગ્યાએ 120 મૂકીને f(0), f(2) અને f(1) ત્રણેય ગણવા છે. f(1) મહત્તમ આવે તો આપણી એની કિંમત સાચી. સમજાણું? તો આપણું વિધેય fx બરાબર થયું x⁴ -62x² +120x +9. ચાલો સૌથી પહેલા આપણે f(0) ગણીએ. પેલું હોય પેલા ગણાય ને. બધા આપણે જ ગણવાના છે. પહેલું કયો અઘરું કયો. એટલે આ જવાબ કેટલો થયો? 9. પછી f(1) ગણીએ. 62 +120 +9 એટલે 130. 130 માંથી 62 બાદ 8 12 માં 6 ગયા 6 68. અને f(2) ગણીએ. બેની 4 ઘાત -62 ગુણ્યા 2 નો વર્ગ 120 ગુણ્યા 2 પ્લસ 9. 2ની 4 ઘાત 16, 2 નો વર્ગ 4, 62 દુ 124 એને ગુણ્યા 2 પાછા એટલે 248. 4 થી ગુણ નાખો 4 દુ 8 ને 4 ચોક 24 થઈ ગયું. પ્લસ 240 અને પ્લસ 9. આ કેટલા વધ્યા? -8. 16 માંથી આવી 8 ને 9 17. જો f(1) મહત્તમ છે એટલે આપણી વાત સાચી છે. આપણે લખશું, મહત્તમ મૂલ્યની નોંધ કરશું. ન્યૂનતમની નોંધ નહીં કરો તો ચાલશે હવે, કારણ કે પ્રશ્ન માત્ર મહત્તમ મૂલ્ય માટે એ શોધો એવો હતો ને. તો વૈશ્વિક મહત્તમ મૂલ્ય ક્યાં ત્રણ મૂલ્યો મળ્યા આપણે છોકરાઓ? 9, 68 અને 17. 9, 68 અને 17. 68 પણ એ ક્યાં મળ્યા હતા? x બરાબર 1 આગળ. અને તેથી x બરાબર 1 આગળ f નું મૂલ્ય મહત્તમ હોવાથી એ બરાબર કેટલા? તો કે 120. એના પછીનો દાખલો 12મો. વિધેય fx બરાબર x + sin 2x, x ની કિંમત સંવૃત 0 થી 2π ની મહત્તમ તથા ન્યૂનતમ કિંમતો શોધો. f(x) બરાબર આપ્યું છે x + sin 2x અને x છે એ સંવૃત અંતરાલ 0 થી 2π માં છે. ઓકે, ચલો વિકલન કરી લઈએ. પેલા f'
1 પ્લસ 2 cos 2x, so f dash x equal to 0 implies 1 plus 2 cos 2x equal to 0. तो cos 2x equal to -1/2. થોડું સમજવું પડે. 2x ની કિંમત છે ને એ 0 થી 4π માં આવે. બરાબર, પેલા સમજી લ્યો પછી આપણે આગળ વાત કરીએ. તમારે 2 રાઉન્ડ પૂરા કરવાના છે. 0 થી શરૂ કરીને મેન કિંમતો લખવું, અક્ષ પરના મૂલ્યો π/2, π, 3π/2, 2π, 5π/2, 3π, 7π/2 અને 4π. તમે આ ડાયરેક્શનમાં ચાલો છો. તો કોષનું મૂલ્ય ઋણ ક્યાં હોય? તો કે આ 2 ચરણમાં, એક અહીંયા અને એક અહીંયા. ટીક માર્ક કરી દીધા. કોષ્ટકમાં 1/2 એટલે π/3 ને. તો જ્યારે તમે એક રાઉન્ડ, પહેલું રાઉન્ડ પૂરું કરતા હશો ને ત્યારે π -π/3, π પ્લસ π/3. 2x ની કિંમતો 2x માટે લખું નાખું. 2π આવી ગયા, વળી પાછા આગળ ચાલશો એટલે 3π -π/3 અને 3π પ્લસ π/3. અહીંયા cos π/3 નું મૂલ્ય 1/2 છે એ બતાવી દો. બરાબર, અહીંયા cos ઋણ છે અને અહીંયા cos ઋણ છે. એટલે 2x ની કિંમત કેટલી મળી? π -π/3, π પ્લસ π/3, 3π -π/3 અને 3π પ્લસ π/3. તો 2x બરાબર π -π/3 એમ નહીં લખવું અહીંયા, તો તમને સમજાવવા માટે કીધું છે ને. આપણે સીધી બાદબાકી જ મૂકશું. 2π/3, π પ્લસ π/3 એટલે 4π/3. 3 તેરી 9 માંથી 1 ગયા 8 અને 10π/3. આટલા મૂલ્યો છે જે 2x ની જગ્યાએ મૂકવામાં આવે તો જવાબ કેટલો આવે? -1/2. શું કામ એ પાછું કારણમાં આપશું ને. તમને તો 2π સુધી ચાલવાનું કીધું, તમે 4π સુધી શું કામ ગયા? ભાઈ x ની કિંમત 2π સુધી હતી. 0 less than or equal to x less than or equal to 2π, તો 0 less than or equal to 2x less than or equal to 4π. સમજાણું? હવે હજી x ને કરતા બનાવવાનો છે, 2 વડે ભાગીને. એટલે x બરાબર π/6, 2 વડે ભાગી નાખો તો શું થયું? ના સોરી, π/3, 2π/3, 4π/3 અને 5π/3. સમજાય છે ને? x બરાબર π/3 મૂકો, હજી ચેક કરી દો. એ π/3 મૂકો એટલે 2π/3 થઈ જાય ને. બીજું ચરણ કોસ ઋણ, 2π/3 મૂકો એટલે શું થઈ જાય? 4π/3. ત્રીજું ચરણ પાછું -1/2, 4π/3 મૂકો 8π/3. ક્યાં ગયું? આ રહ્યું. અને આ મૂકો એટલે 10π/3. આ x ની કિંમતો આટલી મળી. આવું એક વખત આવી ગયું છે. સાઇનમાં હતું ને 2x હતા કંઈક, હા સાઇનમાં કે 10માં, એક્ઝેક્ટ આઈ ડોન્ટ નો. પણ એ ખાસ ધ્યાન રાખજો, x માટેની અસમતા આપી હોય અને તમારું વિધેય 2x નું હોય ત્યારે ખાસ ધ્યાન રાખજો, નહીતર શું કરશો તમે? માત્ર 2 કિંમતો જ લખીને આવતા રહેશો. એટલી ખબર હોય કે કોષ છે બીજા અને ત્રીજા ચરણમાં ઋણ છે, પણ તમારે 0 થી 2π નહીં, 0 થી 4π સુધી જવું પડે 2x ની કિંમત માટે. કે હાલો, એ પતી ગયું. હવે હજી આપણી વાત તો બાકી છે બધી ઘણી. f ડબલ ડેશ ગણશું, f ડબલ ડેશ x
આનું વિકલન આ 0 -4 sin 2x. ચલો હવે એક પછી એક કિંમત લેતા જઈએ. પેલા મૂકીએ π/3. ઓકે, એટલે -4 sin આ થઈ ગયા 2π/3. 2π/3 એટલે બીજું ચરણ. સાઇન ધન હોય અને કિંમત ખબર છે ને કેટલી? √3/2 એટલે -2√3. એ મહત્તમ ન્યૂનતમ છે ને એકારે લખી નાખશું આપણે, કારણ કે બે જગ્યાએ મહત્તમ ને બે જગ્યાએ ન્યૂનતમ મળશે જ. એટલે પેલા ચારે ચાર મૂલ્યો છે ને એ ગણી લઈએ. હવે f" 2π/3 -4 sin 4π/3. 4π/3 એટલે π + π/3. કેટલામું ચરણ થયું? ત્રીજું. ત્રીજા ચરણમાં સાઇનનું મૂલ્ય ઋણ હોય એટલે એ થશે 2√3. પછી f" 4π/3. તો અહીંયા કિંમત મૂકતા -4 sin 8π/3. 8π/3 એટલે ના આવડે? 3π -π/3. હમણાં તો લખ્યું હતું. 8π/3 ક્યાં? હમણાં તો લખ્યું હતું ને. 3π -π/3 બીજું ચરણ. બીજા ચરણમાં સાઇનનું મૂલ્ય ધન હોય √3/2. પાછું ઋણ મૂલ્ય એવું. અને f" 5π/3. તો -4 sin 10π/3 ખબર પડી ગઈ ને? ત્રીજું ચરણ. 3π + π/3. ત્રીજા ચરણમાં સાઇનનું મૂલ્ય ઋણ એટલે એ થશે 2√3 ધન. તો x બરાબર π/3 તથા 4π/3 આગળ f ના મૂલ્યો સ્થાનીય મહત્તમ છે અને x બરાબર 2π/3 તથા x બરાબર 5π/3 આગળ f ના મૂલ્યો એ સ્થાનીય ન્યૂનતમ છે. હવે એ મૂલ્યો આપણે ગણવાના છે, સ્થાનીય મહત્તમ અને સ્થાનીય ન્યૂનતમ. પછી નિરપેક્ષ મૂલ્યો, વૈશ્વિક મૂલ્યોની વાત થશે. f(0) અને f(2π) ગણીને પેલા આટલું તો કરી લઈએ. 4 કિંમતો ગણવાની છે હજી. મજા આવે એવા દાખલા છે ને. ઉતાવળ નહીં કરવાની, કોન્સન્ટ્રેશન રાખવાનું, સ્પીડ રાખવાની. ખોટી ઉતાવળ નહીં કરવાની, કોન્સન્ટ્રેશન સાથે સ્પીડ રાખવાની, એટલે ભૂલ ના પડે. હવે પેલા ચેક કરીએ છીએ π/3. ઉપર ટાઇટલ માર દે ને, પેલું શું છે? મહત્તમ. સ્થાનીય મહત્તમ મૂલ્યો. એક તો π/3 આગળ f(π/3) એટલે π/3 પ્લસ sin 2π/3 એટલે π/3 પ્લસ √3/2. 4π/3 4π/3 પ્લસ sin 4π/3. sin 4π/3 ખબર છે ને? નહીં? π + π/3 ત્રીજું ચરણ, ઋણ મૂલ્ય 4π/3. હમણાં તો ગણ્યું હતું આમાં. એ રહ્યું sin 4π/3 આ રહ્યું. ઓકે, હવે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય.
એ ક્યાં 2π/3 આગળ f(2π/3). છોકરાઓ અહીંયા એક ભૂલ થઈ ગઈ છે. 2 થી ગુણવાના હતા, યસ, 8π/3 અને sin 8π/3 એટલે +√3/2 થાય. 3π - π/3 એટલે બીજું ચલો. sin 2x છે ને, 2 થી ગુણીને લખવાના હતા. 2π/3 પ્લસ sin 4π/3 એટલે ત્રીજું ચરણ થયું ને, -√3/2 અને f ડબલ ડેશ 5π/3 5π/3 પ્લસ sin 10π/3 10π/3 એટલે 3π + π/3 ત્રીજું ચરણ એટલે ઋણ મૂલ્ય. હજી બે મૂલ્યો ગણવાના છે. કયા? એક f(0) એટલે 0 પ્લસ sin 0 sin 0 0 જ થાય, અને f(2π) 2π પ્લસ sin 4π sin 4π 0 જ થાય. પાઈના ગુણાંકમાં સાઇનનું મૂલ્ય હંમેશા 0. એટલે આપણી પાસે ટોટલ 6 મૂલ્યો થયા. હવે એમાંથી સૌથી મોટું અને સૌથી નાનું એ જુદા પાડવાના છે આપણે. વૈશ્વિક મૂલ્યો યાદી કરીએ. તેથી વૈશ્વિક મહત્તમ મૂલ્ય મેક્સિમમ ઓફ, પહેલેથી લેતા જઈએ, 5/3 પ્લસ √3/2 4π/3 પ્લસ √3/2 2π/3 માઇનસ √3/2. હજી છે હજી 3 મૂલ્યો બાકી છે. આપણે 3 જ લખ્યા છે. ઓકે, ક્યાં પહોંચ્યા આપણે? 5π/3 માઇનસ √3/2 0 અને 2π. હાલો કેલ્સીલીન બેસી જાઓ, એવું નહીં ગણી દઉં. કેલ્સીથી બધા સાદુરૂપ આપી અને નક્કી કરી લ્યો. પાય એટલે 3.14 π/3 પ્લસ √3/2 4π/3 પ્લસ √3/2 2π/3 માઇનસ √3/2 5π/3 માઇનસ √3/2 0 અને 2π. બારમો દાખલો. જવાબ તો જોઈ જ લેવાયો. 2π આગળ મહત્તમ મૂલ્ય 2π અને 0 આગળ ન્યૂનતમ મૂલ્ય 0. વાહ, તમે જોઈ લેજો, ચેક કરી લેજો. 2π મહત્તમ છે ને, અને અહીંયા 0, કારણ કે માઇનસ નિશાની વાળા પદ છે ને, એટલે હું સાદુરૂપ આપીને સમય નથી બગાડતો. તમે કેલ્સીમાં ચેક કરી લેજો. ઓકે, હવે થોડાક રકમવાળા દાખલા શરૂ થાય છે, ગણી નાખીએ હાલો ને, પછી ઉદાહરણ લેશું. ઘણા દાખલા જુઓ, 29 સુધી જવાનું છે. હજી તો બહુ લાંબુ સ્વાધ્યાય છે છોકરાઓ. ઓકે, 13મો દાખલો.
જેમનો સરવાળો 24 હોય અને ગુણાકાર મહત્તમ હોય એવી બે ધન સંખ્યાઓ શોધો. ધારો કે બે ધન સંખ્યાઓ XY છે, એટલે એનો સરવાળો 24 થાય એમ આપ્યું છે ને. હવે એનો ગુણાકાર મહત્તમ કરવાનો છે. ગુણાકાર એટલે XY. ટૂંકમાં આનું મહત્તમ મૂલ્ય શોધવું છે. અત્યાર સુધી આપણે મહત્તમ ન્યૂનતમના દાખલા ગણતા હતા તો એમાં એક ચલનું વિધેય આવતું હતું ને, x નું જ મોટા ભાગે. અહીંયા બે ચલ આવ્યા એટલે તમને એક સંબંધ આપ્યો છે x અને y વચ્ચેનો, x + y = 24. તો તમે y ની કિંમત x ના સ્વરૂપ, એવું નથી, આપણે x ના સ્વરૂપમાં ટેવાયેલા છે એટલે તમે x ની કિંમત પણ મૂકી શકો. 24 - y એક જ થયું. આ x ગુણ્યા 24 - x પેલું y ગુણ્યા 24 - y થાય. હવે આનું મૂલ્ય મહત્તમ જોઈએ છે, એના માટે x અને y કેટલા એ શોધવાનું છે. આપણે એને fx ધારી લઈએ. x ની કઈ કિંમત માટે આ મૂલ્ય મહત્તમ થાય છે મળી જાય તો અનુરૂપ y નું મૂલ્ય તો મળી જ જાય ને, કારણ કે સરવાળો 24 છે. એટલે આ વિધેય છે 24x - x². હવે મહત્તમ ન્યૂનતમની જે અત્યાર સુધી ગણતરી કરતા હતા ને એ જ વાત શરૂ થઈ ગઈ, પણ પ્રમાણમાં ખૂબ સહેલી. 24 - 2x તો f' x બરાબર 0 એટલે x બરાબર કેટલા? 12. હવે f ડબલ ડેશ -2 તો એમાં તમે x ના બદલે 12 મૂકો, કઈ ફેર પડવાનો નહીં. તો x બરાબર 12 માટે વિધેય f નું મૂલ્ય મહત્તમ છે. x બરાબર 12 માટે f નું મૂલ્ય એટલે ગુણાકારનું મૂલ્ય એ મહત્તમ છે. બસ પૂરું થઈ ગયું. એક સંખ્યા x બરાબર 12, બીજી સંખ્યા y એટલે 24 - x ઈ પણ 12. હવે પછી આવા દાખલાઓમાં છે ને કોઈ અંતરાલ નહીં આવે, એટલે તમે જે મૂલ્યો ગણો છો એ કેવા હશે? ગણિતની ભાષામાં સ્થાનીય, પ્રાદેશીય નહીં હોય, વૈશ્વિક નહીં હોય. રકમવાળા દાખલામાં સ્થાનીય મૂલ્યોની જ વાત થશે, મહત્તમ કે ન્યૂનતમ. એટલે પેલા અંતરાલના અંત્ય બિંદુઓ આગળ જે આપણી કિંમતો ચેક કરવાની થતી હતી એ નહીં આવે. રકમવાળા દાખલામાં માત્ર સ્થાનીય મૂલ્યોની જ વાત હોય. ઓકે, 14મો દાખલો. x + y બરાબર 60 થાય તથા x ગુણ્યા y ઘન મહત્તમ થાય તેવી બે ધન સંખ્યાઓ x અને y મેળવો. x + y બરાબર 60. હવે x ગુણ્યા y નો ઘન આ મહત્તમ થવું જોઈએ. આપણે અહીંયા x ગુણ્યા y મહત્તમ કરતા હતા ને, એને બદલે x ગુણ્યા y નો ઘન. જેમ અહીંયા ચલ બદલાયો તો એમ ત્યાં ચલ બદલી નાખીએ, પણ ત્યાં હું તમને x ના સ્વરૂપમાં વિધેય લઈ આવવાનું નહીં કહું. શું કામે? y ની કિંમત મૂકો 60 - x તો એનું ઘન આવે, એના ઘનનું વિસ્તરણ કરવું પડે, ઈ ના કરાય. x ની કિંમત મૂકી દેવાય 60 - y તો એને ખાલી y ઘનથી ગુણવાના જ રહીએ, પહેલું થઈ જાય ને. હા, તો અહીંયા x ની કિંમત મૂકીએ છીએ 60 - y * y³. હવે તમે એને f of y ધારી લ્યો. આ મૂલ્ય મહત્તમ થવા માટે આપણે y શોધવાનું છે. y મળે એટલે x મળી જવાનો છે, કારણ કે ટોટલ 60 છે. ગુણી નાખો 60y³
માઇનસ વાય રેસ ટુ 4 180 વાયનો વર્ગ માઇનસ 4 વાય ઘન. એમાંથી 4y સ્ક્વેર કોમન, 45 ચોકું 180 માઇનસ વાય, બરાબર ને? તો f ડેશ y ઇક્વલ ટુ 0, 4y સ્ક્વેર into 45 minus y equal to 0. तो y equal to 0 or y equal to 45. હવે f ડબલ ડેશ ગણીએ. f ડેશ y અહીંયા રહીએ, અથવા અહીંયા 180 ગુણ્યા 2 એટલે 360 y, 4 તેરી 12 y વર્ગ. એમાં તમે y બરાબર 0 મૂકશો. જો કે y બરાબર 0 એ શક્ય નથી, કારણ કે ગુણાકાર છે x ગુણ્યા y ઘન, એમાં y બરાબર 0 મૂકો તો સરવાળો 60 હોય અને ગુણાકાર 0 હોય તો એ ગુણાકાર મહત્તમ થોડો કહેવાય. પણ એ લોજિક થઈ ગયું. એ બધું શબ્દોમાં લખવું એના કરતાં તમે f ડબલ ડેશમાં કિંમત મૂકી દો ને. 0 મૂકશો એટલે શું થશે? f ડબલ ડેશનું મૂલ્ય 0. f ડબલ ડેશનું મૂલ્ય 0 થાય એવી ચલની કિંમત આગળ વિધેયનું મૂલ્ય મહત્તમ કે ન્યૂનતમ બેમાંથી એકેય કહી શકાય નહીં. એને શું કહીએ છીએ આપણે? વિધેયનું નતિબિંદુ, બરાબર ને? એટલે પેલું લોજિક તમારે દોડાવવું, લખવું બે શબ્દોમાં. નિબંધ લખવાની તો ટેવ હાવ ગઈ ને. 10મા ધોરણ સુધી પાકા કરીને લખતા હતા. 11મા ધોરણમાં આવ્યા પછી ટેવ ગઈ નહીં, તમે લખવાના આળસુ થઈ ગયા છો. ઓકે. f ડબલ ડેશ 0 એટલે 0. f ડબલ ડેશ 45 360 ગુણ્યા 45 માઇનસ 12 ગુણ્યા 45 નો વર્ગ. પિસ્તાલીસ 8 360 થાય ને. 45 ચોખ્ખું 180 એટલે 45 ગુણ્યા 8 છે. આ 360 છે ને એ 45 ગુણ્યા 8 છે. તો તમે 45 નો વર્ગ કોમન કાઢો ને એટલે 8 ઓછા 12 આમ વધે. એટલે -4 ગુણ્યા 45 નો વર્ગ તો તમને આવડે, મને આવડે, તો હેલું છે. છેલ્લે 5 રો એટલે 5 ચોક 20 25. પણ એ ગુણાકાર કરવાની જરૂર નથી. આગળ -4 ગુણાકારમાં છે ને, તો x બરાબર 45 આગળ f નું મૂલ્ય કેવું છે? મહત્તમ. તો એક સંખ્યા x બરાબર 45 અને બીજી સંખ્યા y એટલે 60 ઓછા 45 એટલે 15. ઓહો, સંખ્યાના દાખલા તો જાજા છે છોકરો. કાંઈ વાંધો નહીં, હાલો 15મો દાખલો. 16માં હજી સંખ્યા જ દેખાય છે. જેમનો સરવાળો 35 થાય તેવી બે ધન સંખ્યાઓ x અને y મેળવો, જેથી ગુણાકાર x² ગુણ્યા y ની 5 ઘાત મહત્તમ બને. સરવાળો 35 અને મહત્તમ મૂલ્ય કોનું કરવાનું છે? x² y ની 5 ઘાતનું. કોની કિંમત મુકાય? x ની. y ની ના મુકાય તો 5 ઘાતનું વિસ્તરણ કરવું પડે. x ની કિંમત કેટલી? 35 ઓછા y એનો વર્ગ ગુણ્યા y ની 5 ઘાત. એ આપણા માટે વિધેય બની ગયું. એનું મહત્તમ મૂલ્ય કરવાનું છે, મેળવવાનું છે. f of y બરાબર 35 ઓછા y નો વર્ગ ગુણ્યા y ની 5 ઘાત. વર્ગનું વિસ્તરણ ગુણ્યા y ની 5 ઘાત. હાલે ને સીધું? y² ને y ની 5 ઘાત એટલે y ની કેટલી ઘાત? 7.
35 દુ 70 વાય ગુણ્યા વાય ની 5 ઘાત એટલે 70 વાય ની 6 ઘાત. 35 નો વર્ગ 12 25 એને ગુણ્યા વાય ની 5 ઘાત. તમે ગુણાકારનો નિયમ લગાડીને પણ વિકલિત વિચારી શકો. આ તો બહુ મોટા ગુણાકાર થઈ જશે, નથી કરવું, રહેવા દ્યો. f ડેશ વાય જો આપણે 35 ઓછા વાય નો વર્ગ એમને એમ રહેવા દઈએ. આ વિકલન થશે 5 ગુણ્યા વાય ની 4 ઘાત. પછી વાય ની 5 ઘાત એમને એમ રહેવા દઈએ. ઘાત ગુણાકારમાં આવશે અને માઇનસ વાય નું વિકલન -1. તમે જુઓ એમાંથી કોમન શું નીકળે છે? એક તો વાય ની 4 ઘાત, બીજું 35 ઓછા વાય. એટલે અહીંયા 35 ઓછા વાય એને ગુણ્યા 5 વધ્યા ને, એટલો ગુણાકાર તો કરવો પડશે. 35 5 5 25 5 તેરી 15 ને 2 17 175 માઇનસ 5 વાય. હવે અહીંયા ચાલો વાય વધ્યા, આ નીકળી ગયા, -2 એટલે -2 વાય. તો બરાબર વાય ની 4 ઘાત 35 માઇનસ વાય 175 માઇનસ 7 વાય. તો f ડેશ y બરાબર 0 implies y raised to 4 35 minus y 175 minus 7. तो y बराबर 0 अथवा y बराबर 35 अथवा y बराबर 25. સરવાળો 35 છે એટલે 0 કે 35 તો ના જ હોય. કાંઈ વાંધો નહીં, આપણે f ડેશ ગણી લ્યો ને, f ડબલ ડેશ ગણી લ્યો ને, પછી જોયું જશે. ક્યાંથી વિકલન કરશું? અહીંથી કરશો તો 3 પદ ભલે ને થાય, 3 પદ, એમાં શું મૂંઝાવાનું? જો આ 2 પદ એમને એમ રહેવા દઈએ. આનું વિકલન ત્રીજાનું કેટલું? -7. ઓકે, હવે પહેલું ને છેલ્લું એમને એમ રહેવા દઉં છું. કોનું વિકલન આવશે? વચલાનું, -y. હવે બીજું ત્રીજું એમને એમ. તો f ડબલ ડેશ 0. કાંઈ ગણવું જ ના પડે. અહીંયા y ગુણાકારમાં, અહીંયા y ગુણાકારમાં, અહીંયા y ગુણાકારમાં 0. પછી f ડબલ ડેશ 35. હાલો આ પદ 0 અહીંયા મૂકવાના. હા તો મૂકશું ને, એમાં શું? 35 ની 4 ઘાત 175 ઓછા 35 ગુણ્યા કેટલા? 7. ગણીએ 7 પંચા 35, 7 તેરી 21 3 24 245 ગુણ્યા કેટલા? 35. આ 0 245 માંથી 175, હાલો અહીંયા જ બાદ કરી નાખીએ. 70 વધ્યા ને, એટલે -70. અરે વાહ, -70 ગુણ્યા 35 ની 5 ઘાત, આ બેનો ગુણાકાર. હાલો એ ઋણ થઈ ગયું. હજી એક છે, ચેક તો કરી લઈ. 25. કંઈક ગડબડ થઈ છે છોકરાઓ. 35 0 ના થાય, હા ઋણ ના થાય, ચેક કરવું પડે હો આપણે. અહીંયા 35 મૂક્યા ને, 35 ગુણ્યા 7
એ ગુણાકાર કર્યો, આ 35 ની 4 ઘાત અને હા એટલે અહીંયા માઇનસ નિશાની હતી, યસ, એટલે આ પ્લસ. હા, ન થાય, એક સરવાળો 35 હોય એટલે એક ભાગ કોઈ દી 35 થાય જ નહીં, તો ગુણાકાર મહત્તમ ના થાય. F+25 જોઈ લઈએ, ચાલો. -7 ગુણ્યા 25 ની 4 ઘાત ગુણ્યા 10, બાદ બાકી સીધી કરી નાખી. પ્લસ, શું કામ પ્લસ, માઇનસ મૂકી દો ને. હા, y ની 5 ઘાત થઈ ને, એટલે 25 ની 5 ઘાત, 25 સત્તા, અલા એ તો 0 થાય, કાંઈ વાંધો નહીં. પ્લસ અહીંયા 0 ના, અહીંયા 0. આટલું બધું હું કામ લખો છો? મેં લખ્યું તો હું તો સાફ કરી નાખીશ. 25 હતા 175 થાય નહીં. હા, તો -0 ને +0, બસ. -0 +0, બસ, વાત પૂરી. એટલે એ કેટલું મૂલ્ય થયું? એક જો ઉતાવળમાં કોન્સન્ટ્રેશન રાખો. હા, -7. હવે ગુણાકાર થોડો મેં કરીએ. -70 ગુણ્યા 25 ની 4 ઘાત, આ ઋણ મૂલ્ય. તો y બરાબર 25 આગળ f નું મૂલ્ય એ મહત્તમ છે. તો એક સંખ્યા y બરાબર 25, પણ તો બીજી સંખ્યા x બરાબર 35 ઓછા 25 એટલે 10. ટોટલ 35 થવા જોઈએ ને. એના પછીનો દાખલો જોઈએ, 16મો. વળી પાછો એવો દાખલો, જેમનો સરવાળો 16 હોય એવી બે ધન સંખ્યાઓ શોધો જેથી તેમના ઘનનો સરવાળો ન્યૂનતમ હોય. x + y બરાબર 16. ઘનનો સરવાળો ન્યૂનતમ કરવાનો છે. હવે તમે એમાં x ની કિંમત મૂકો કે y ની કિંમત મૂકો, બે હરખું જ થવાનું છે. તો આપણે y ની જગ્યાએ જ મૂકીએ 16 - x એનો ઘન. ધારો કે fx બરાબર x³ + 16 - x એનો ઘન. સીધું વિકલન કરી નાખવું છે, કરી નાખીએ. હાલો, નહીં ફાવે કાઢી નાખશું, સાદુરૂપ આપી દઈશું. 3x² + 3 16 - x² અને ગુણ્યા -1. હવે વિસ્તરણ કરવું પડશે. 3 કોમન, x², અહીંયા x² આવે પણ આગળ માઇનસ છે ને, સમજાશે ને? 3 કોમન કાઢ્યા, વર્ગનું વિસ્તરણ લખતા જવાનું, -1 થી ગુણતા જવાના. પ્લસ 32x -16 નો વર્ગ કેટલો? 256. ચેક કરાવી દઉં ને. 36, 6 ને 3 9, 16 × 1 6, 9 ને 6 15. રેડી? તો 3 કૌંસમાં 32x -256 વૈધા. હવે f' બરાબર 0. તો 32x - 256 બરાબર 0. 32 × 8 256 થાય ને. ઓકે, f' ગણીએ. 3 તો સહગુણક છે, આનું વિકલન કેટલું? 32.
એટલે 32 તેરી 96. હવે એમાં 8 મૂકવો તો કાંઈ ફેર પડશે નહીં, ધન મૂલ્ય એવું નહીં. તો x બરાબર 8 માટે f નું મૂલ્ય સ્થાનીય ન્યૂનતમ છે. આપણે ન્યૂનતમ જ કરવાનું હતું ને, થઈ ગયું. તો એક સંખ્યા x બરાબર 8, સરવાળો 16 છે ને, તો બીજી સંખ્યા y બરાબર 16 7 એટલે 8. હવે પ્રકાર બદલાય છે એટલે આપણે હવે અહીંયા આજની વાત અટકાવીએ છીએ. આવા સંખ્યાવાળા કોઈ દાખલા હોય ને તો એ જોઈ દો. બહુ સંખ્યાવાળા બહુ દાખલા ગણ્યા છે, એટલે આઈ થિંક કે હવે એકાદો દાખલો હોય તો તમે ગણી શકો. હોય તો તમારા નસીબમાં હોય તો જોઈએ આપણે, તો તમે ગણજો એટલે તમે પ્રેક્ટિસ થાય. સંખ્યાવાળો દાખલો, હાલો તમે ટેક્સ્ટ બુકમાં ગોતો. તમે ના ગોતો ને, કારણ કે તમારે ગણવો પડે એને, મળે તો ના કયો ને. નથી, નસીબદાર ભાઈ તમે. આવો સંખ્યાવાળો દાખલો નથી. બીજા રકમવાળા દાખલા છે ને, હવે આ પ્રકારની વાત નથી, છે મહત્તમ ન્યૂનતમની જ વાત, પણ એ બધા રકમવાળા દાખલાઓ છે, ધીમે ધીમે સોલ્વ કરતા જશું. ધીમે ધીમે ક્યાંક ગણતરી મોટી થતી જશે. હવે થોડું કોન્સન્ટ્રેશન રાખજો. ઓકે.